આ એ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનનો અંતિમ અન્નકૂટ મહોત્સવ હજારો સંત ભક્તોની સાથે ઉજવ્યો હતો. કરમડ ગામની પાવનકારી ભૂમિમાં શ્રી હરિને અસીમ કૃપાથી તેમજ પીપલાણાવાળા શ્રી જોગી સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના પ્રવર્તમાન હેતુ ગુરુકુળ રૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મુનિઓના આશ્રમમાં રહીને વિદ્યા મેળવવાની, શિક્ષિત દીક્ષિત થવાની પરંપરા હતી. ભગવાન શ્રી રામચંદ્ર, ભગવાન શ્રી કૃષ્ણએ પણ વિશ્વામિત્રી, સાંદીપની જેવા સામર્થ્ય ઋષિઓ પાસે જ્ઞાન કૌશલ્ય મેળવ્યું હતું. એ જ પરંપરા આપણી સંસ્કૃતિમાં નાલંદા, તક્ષશિલા અને વલ્લભી જેવા વિદ્યાપીઠો દ્વારા જળવાઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટી શરૂ કરાવી છે. વિકાસ બી, વિરાસત બીના તેમના વિઝનને સાકાર કરતા વિવિધ ધર્મ સંપ્રદાયના છાત્રાલયો, ગુરુકુળ પણ સંસ્કાર સિંચન સાથે જ્ઞાન ઉન્નત કરવાના સબળ માધ્યમ બન્યા છે. આજે કરમડ ગુરુકુળ સ્થાપનાના 5 વર્ષ પૂર્ણ થવાના પંચાબ્દી મહોત્સવ અંતર્ગત